તો ગેરકાયદે લોકોને અમેરિકા મોકલનાર એજન્ટની માતાએ પ્રતિક્રિયા આપી છે। એજન્ટ ભાર્ગવ દરજીના માતાએ ભાર્ગવ દિલ્હી ગયાનો દાવો કર્યો છે। કોઈને મદદ કરવા માટે ભાર્ગવ ગયો હોવાની માતાએ ખાતરી આપી છે। અમે જ્વેલર્સનો ધંધો કરી રહ્યા છીએ। બીજા મિત્રોની મદદ કરવા માટે ભાર્ગવે કહ્યું હતું। ફ્રાન્સથી પરત મોકલાયેલા વિમાનની તપાસમાં ખુલ્યું હતું એજન્ટ ભાર્ગવ દરજીનું નામ। હજારો લોકોને ગેરકાયદે વિદેશ મોકલવાના કેસની તપાસમાં 7 ગુજરાતી એજન્ટના નામ ખુલ્યા હતા। મહત્વના સમાચાર, ગેરકાયદે લોકોને અમેરિકા મોકલનાર એજન્ટની માતાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે એજન્ટ ભાર્ગવ દરજીના માતાએ કહ્યું હતું કે ભાર્ગવ દિલ્હી ખાતે ગયો છે। કોઈને મદદ કરવા માટે ભાર્ગવ ગયો હોવાનો માતાએ દાવો કર્યો છે। અમે જ્વેલર્સનો ધંધો કરી રહ્યા છીએ। બીજા મિત્રોની મદદ કરવા માટે ભાર્ગવે કહ્યું હતું। ત્યારે ફ્રાન્સથી પરત મોકલાયેલા વિમાનની તપાસમાં એજન્ટ ભાર્ગવ દરજીનું નામ પણ ખુલ્યું હતું। હજારો લોકોને ગેરકાયદે વિદેશ મોકલવાના કેસની તપાસમાં 7 ગુજરાતી એજન્ટના નામ ખુલ્યા હતા। ગેરકાયદે લોકોને ભાર્ગવ દરજી એને માટે તપાસ ક્રાઇમ વાળા આવ્યા હતા ગાંધીનગરથી। એમાં તો અમારે જવાબ આપી આવ્યો અને મોબાઈલ પણ ત્યાં જમા છે એનો। પછી અમદાવાદથી ક્રાઇમ વાળા આવ્યા હતા એટલે અહીંયા નથી, એ ધંધા માટે દિલ્હી ગયો છે અને આવશે એટલે એની પ્રોસેસ પૂરી કરી દેશે। અમારો જ્વેલરીનો ધંધો છે અને એમાં એનું નામ આવ્યું છે કે કોકની મદદ કરવા માટે એનું નામ આવ્યું છે અને પેપરમાં આ સમાચારમાં આવ્યું ને ત્યારે અમને જાણ થઈ કે એનું નામ આવ્યું છે એમ।